હેલો, જય દ્વારકાધીશ મિત્રો, કેમ છે બધાને? જો આજે મારા ઘરે બને છે વીએસ ના ફેમસ છે ને સુરતના ઢોસા. ઈ જ આજ મારી ઘરે બનાવવાના છે. કેમ કે છે ને આજે એમ થયું કે ઠંડુ વાતાવરણ છે એટલે હું છે ને આજે ઢોસા બનાવું એમ. એટલે મેં સવારમાં આમ અચાનક યાદ આવ્યું ને તો મેં પલાળીને મૂકી દીધું હતું. એટલે મેં જો આજે ઢોસા બનાવવાનું ચાલુ કર્યું છે. અને ઢોસામાં હારે શું છે તમને ખબર છે? જો આજે તો ગયા વિડીયોમાં ચિરાગ કહેતા હતા ને મને તો મૈસૂર મળશે ને એમ. જો મસ્ત મૈસૂર બની ગયો છે મારો. અને ટેસ્ટ તો વીએચ જેવો જ છે. વીએચ નો જ ઢોસા મને એમ થાય કે મારા ઘરે બન્યા છે. અને અમે ક્યાં બીજી જગ્યાએ ખાવા ગયા હતા, ઢોસા સીગડીમાં ખાવા ગયા હતા, પણ વીએચ જેવો તો ટેસ્ટ નહોતો જ આવતો. એ તો ફેમસ છે ને. હાથે જો એની સાથે બન્યું છે ટોપરાની ચટણી છે અને સંભાર બન્યો છે મસ્ત. અને જો અહીંયા મારો ગરમા ગરમ ઢોસો અને ફૂલ બટરમાં બને છે. કઈ નો ઘટે હો, તમે બધા આવી જાજો ઢોસા ખાવા મારા ઘરે. અને અહીંયા છે ને ભાઈ જર્મનીમાં બહાર બધે ઢોસા મળે છે, એવું કઈ નથી. ઘણી હોટલો છે જ્યાં ઢોસા મળે છે, પણ અમે રહીએ ને ત્યાં એટલામાં નથી મળતા. આપણે ગયા હતા ને ખાવા અહીંયા નિરમબગ, ત્યાં તો મસ્ત ઈ થોડા દૂર થાય ને એમ. એટલે કેવું કે જોબેથી આવ્યો હોય ને ડાયરેક્ટ આપણે જવાનું થયું તેમ તો ન જઈ શકીએ ને એમ. સ્પેશિયલી જવું પડે. હા, અને ઇન્ડિયામાં હોય તો આ ગાડી કાઢીને એને ડાયરેક્ટ વીએસ માં વહી જવાનું. વીએસ ના ઢોસા જેવી તો મજા જ ન આવે. અમે આવ્યા ને આગલા દિવસે જ ખાઈને આવ્યા હતા. અને ઢોસા તો અમારા ફેવરિટ છે. અને એવું લાગે કે એરપોર્ટે ખાધા હતા ને, એરપોર્ટે ખાધા. અને એરપોર્ટે પહોંચવા આવ્યા ને ત્યારે આપણે ખાધા હતા. ખબર હજી એરપોર્ટે નહોતા પહોંચ્યા ત્યારે. એ તો અમને આઈને એરપોર્ટે ન મળ્યા, અહીંયા નિરમબગ ખાઈ લે. હા, અને ઢોસા તો અમારા બંનેના એટલા ફેવરિટ છે. એટલે ઢોસાનો આગળ તો મેં વિડીયો બહુ બધા મૂક્યા છે, પણ આ વખતે મારાથી રેસીપી ન બની. નહીતર તો બધાની કોમેન્ટ હતી કે મૈસૂરની રેસીપી બતાવો, પણ આ વખતે ન બની. એટલે નેક્સ્ટ ટાઈમ હું ફાઇનલ તમને બતાવીશ કે ભાઈ મૈસૂર કઈ રીતે હું બનાવું છું. અને ટેસ્ટમાં બી બહુ જ મસ્ત મૈસૂર બને છે, કઈ વાંધો નથી આવતો. અને જર્મનીમાં જો આજે તો -4 છે, બરફ તો બહુ જ છે. પાટા હા, કેમ કે આજે તો છે ને બરફ ખૂંદી ગઈ હતી જોબે. એટલે અને ચિરાગને તો વર્ક ફ્રોમ હોમ હતું એટલે એને તો ટેન્શન નહોતું, પણ હું ગઈ ને ત્યારે બરફ પડતોય તો અને હતોય બહુ એમ. અને પછી જે હું જોબે પહોંચવા આવી ને ત્યાં કઈ નહોતું. એટલે જો મને ઈચ્છા થઈ ગઈ હતી એટલે હું સવારે પલાળતી ગઈ હતી. ને ચિરાગને વર્ક ફ્રોમ હોમ હતું ને એટલે એને બપોરે છે ને ક્રશ કરી અને મૂકી દીધું હતું. અને આમાં તો એટલો બધો આથો ન આવે તો એ પેપર તો મસ્ત જ થાય. અને તમે જોઈ શકો છો, જો મારું આ પેપર બનીને મસ્ત રેડી થાય છે. અને પેપરમાં તો છે ને કઈ ઘટતું જ નથી. જો મસ્ત ઢોસા આવે છે ને, હું તમને બતાવું ઢોસા કેમ છે. જો આ બધું બની ગયું છે. હમણાં છે ને ચિરાગ તમને ટેસ્ટ કરે ને બતાવો તમને. તમે ચાલુ રાખજો. રોજા શરૂ થતી હોય મારે અને ઢોસા મળતા હોય મિત્રો જીવનમાં, બીજું કઈ ન જોઈએ. ઢોસા ખાવ મોજ કરો. અરે ઢોસા જેવી તો અમને બેયને મજા જ ન આવે. જો કે બધાના ફેવરિટ જ હોય ઢોસા, તો ગમે એટલા ખાવ ઓછા જ પડે. કા એકદમ ક્રિસ્પી અને કડક, મોજા લેવા રાખે, મોજે મોજ. અને બાર જેવા થયા છે ને, બહાર જેવા જ હોય ને, કઈ નો ઘટે. વીએસ જેવા ભાઈ, સુરતમાં ખાતા હોય એવો ટેસ્ટ જ અહીંયા આવે જર્મનીમાં. એ રીતે ઢોસા સીગડી જેવો જ આવે છે. કા ઢોસા ચીગડી વીએસ એમાં તમે ગમે લઈ જાઓ, બધાનો હા બસ. જો અમારા ફાઇનલી ઢોસા બનીને રેડી થઈ ગયા. તમે બધા આવી જાઓ ઢોસા ખાવા. હું ખાવાનું ચાલુ કરી દઉં છું. હા, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.